वडोदरा के वार्ड नंबर 7 की एक खबर है, जहां पर विकास से जुड़ी हुई जो एक कामगिरी चल रही है वो लोगों के लिए परेशानी का सबब बन गई है। दरअसल यहां पर एक गड्ढा पड़ गया था, तब गड्ढा भरने के लिए कॉन्ट्रैक्टर की ओर से कामगिरी की जा रही है, लेकिन उसके बावजूद भी लोगों में रोष है, क्योंकि यहां से बरसाती कांस गुजरती है और बरसाती कांस की जो सफाई है वो कॉन्ट्रैक्टर की ओर से नहीं की जा रही है। लेकिन बरसाती कांस की सफाई किए बिना ही गड्ढा भरने की कामगिरी शुरू करवा दी गई है, जिसके मद्देनजर स्थानीयों की ओर से आरोप लगाए जा रहे हैं कि अगर बरसाती कांस साफ नहीं हुई तो बारिश के वक्त में यहाँ पर भयानक स्थिति का सर्जन हो सकता है, पानी भर जा सकता है और लोगों को उसकी वजह से परेशानियों का सामना करना पड़ सकता है। तब इस पूरे मामले के मद्देनजर स्थानीयों की ओर से कॉन्ट्रैक्टर के सामने ये पेशकश रखी गई। तब कॉन्ट्रैक्टर की ओर से दादागिरी की गई होने के आरोप भी स्थानीय लगा रहे हैं। लोगों की यही मांग है कि सबसे पहले बरसाती कांस की सफाई की कामगिरी पूर्ण की जाए, जिसके बाद ही गड्ढे को भरने का काम किया जाए, जिससे कि आने वाले बारिश के मौसम में उन्हें दिक्कतों का सामना ना करना पड़े। तब इस पूरे मामले के मद्देनजर स्थानीयों की ओर से अपने इलाके के काउंसिलर्स के खिलाफ भी रोष जताया गया है। अवड़े ज्યાં ભૂવો પડ્યો તો તે ભૂવો ખોલવા આયા, તેમને કીધું પેલા નીચે જે બધું છે સાફ કરીને કરો, તો પેલા કોન્ટ્રાક્ટર શું કે છે કે ના અમારે ખાલી પેક જ કરવાનું છે, એટલે એને પેક કરવા માટે આયા છે, ખાલી પેક કરે। મેં કીધું પેલા સાફ સૂફ કરીને કરો, આ આખી લાઈન છે જુઓ, આ લાઈનમાં હવે આ બધું ભરાયેલું રહેશે તો અમે એક ઇંચ વરસાદમાં તો ઘૂંટણ જેટલું પાણી આવે તો અમારા ઘરોમાં પાણી સુધી ઘૂસી જશે। તો સાહેબનો નંબર બી નતો હાલતો અને દાદાગીરી કરતા હતા ઉપરથી। તો આ કોન્ટ્રાક્ટર એનો જે બી કામ કરવા આવ્યો હતો એના માટે જ તમને બોલાવવા પડ્યા। જે સાહેબનો ફોન નંબર આપ્યો હોત કે કીધું હોત ઇજ્જતથી તો અમારે આ કોઈ બોલાવવાની એ નથી, પણ આ લોકો એમની મનમાની કરે છે। આ લોકો ખાલી હોપી દે છે। મેન અહીંયા કરી સુપરવિઝન કરવા બી સાહેબ નતા આયા કે અહીંયા પ્રોબ્લેમ શું છે। હા, બસ કોન્ટ્રાક્ટરની જ મનમાની ચાલે છે કે હું ખાલી પૂરી કરીને જ જઈશ। મેં કીધું તું કામ ના કરીશ, કામ બંધ કરીને જતો રહે, કે હું તો કામ કરીને જઈશ। બોલો, એટલી દાદાગીરી કરે છે। અરે તકલીફ એટલે તમને અહીંયા તો રહેતા નથી, પણ એ વરસાદ પડે પછી બતાવીએ સાહેબોને। એ હેરાન થઈ ગયા છે અમે 8 મહિનાથી। તો આ અમારી એક જ માંગ છે, ચોમાસા પહેલા બધી વસ્તુનો નિકાલ કરો અને આખું આ કાચ છે સાફ થાય તો જ આ કામ કરો આગળ, નિગર પેક નહીં કરવા દેવાના ત્યાં સુધી અમે। આખો દિવસ તકલીફ પડે છે, વાહનવાળાને બધાને, દુકાનોવાળાને બધાને જ તકલીફ પડે છે, પણ આ લોકોને કહીએ છે આવે છે માણસો બેહી રહે છે, કામ કરતા છે નહીં, આખો દિવસ બેહી રહે છે। અડધું કામ નાનું અમતું કરે પછી કલાક 2 કલાક બેહી રહે છે। અત્યારે બી આ લોકો બેહેલા જ છે। નાનું કામ કહે કે માટી ટાણ તો બી નહીં હટાવતા, બોલે સાહેબ આવશે તો કરીશું, બાકી નહીં કરીએ। આ બધું વસ્તુ કોન્ટ્રાક્ટરો અમે કહીએ છીએ તો કોન્ટ્રાક્ટરો આવીને ખાલી જોઈને જતા રહે છે, બીજું કઈ કરતા છે નહીં। અમે કરીએ છીએ સચેત, અમે કહીએ છીએ પણ આવતા જ નથી કોન્ટ્રાક્ટરો, જોવા પણ નહીં આવતા। બરોબર, જોવા આવતા છે નહીં કોન્ટ્રાક્ટરો। એ લોકો તો એવું કે છે કે અમે અમારું કામ અમે કરીને જતા રહીશું, અમારું કામ છે આટલું કરીશું તો કર્યા કરીશું, બીજું કઈ છે જ નહીં। આ લાઈનો બી પેલી બાજુ અમે કીધું હતું, એ લાઈનો અત્યારે ભૂવો કેટલો બધો પડી ગયો છે। એમને કીધું છે કે આ લાઈન તૂટી ગઈ છે તમે કરાવો, તે બી નહીં કરાવતા। છેલ્લા 15 દિવસ મહિના ત્યાં કરાયું છે, બી અત્યારે ભૂવો ચાલુ છે, તો એ બી 5 દિવસમાં ભૂવો પડશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।